ગૌતમ ગંભીર જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા છે ત્યારથી ટીમમાં બહુ બધા ફેરફારો આવી રહ્યા છે. જેમ કે ઘણા બધા બેટ્સમેન હવે બોલિંગ પણ કરવા માંડ્યા છે, લોઅર ઓર્ડરના બેટર્સ હવે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માંડ્યા છે. પણ આ સિવાય ગૌતમ ગંભીરને કોચિંગ સ્ટાફમાં પણ પોતાના પસંદગીના માણસો હોય એ જરૂરી લાગતું હતું અને વધુ એક શરત એ બીસીસીઆઈએ પૂરી કરી છે, કારણ કે બોલિંગ કોચ તરીકે મોર્ની મોર્કલની નિમણૂક કરવામાં આવી છે. મોર્ની મોર્કલ એ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે. મોર્કેલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 86 ટેસ્ટ રમવાનો અનુભવ ધરાવે છે. આ સિવાય 117 વનડે રમી ચૂક્યા છે અને 44 T20 રમી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમનો કોચિંગનો એમનો સીવી જોઈએ તો ખ્યાલ આવે કે પાકિસ્તાનની 2023ના વર્લ્ડ કપની જે ટીમ હતી એનું કોચિંગ એમણે કર્યું હતું, પરંતુ આ ટીમ બહુ ખરાબ રીતે હારી ગઈ હતી. આ સિવાય મોર્કલે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે કોચ તરીકે કામ કર્યું હતું, જ્યાં અગાઉ મેન્ટર તરીકે ગૌતમ ગંભીર પણ હતા. આ પહેલા આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સમાં બંને ખેલાડીઓ એક સાથે રમ્યા હતા. મોર્કેલ સિવાય ગૌતમ ગંભીરના આસિસ્ટન્ટ કોચ તરીકે અત્યારે રેન્ટેન ડોસ્કેટી છે, સાથે અભિષેક નાયર છે. આ તમામ ખેલાડીઓ કોઈને કોઈ રીતે કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે સંકળાયેલા હતા. રેન્ટેન ડેસ્કેટી એ નેધરલેન્ડ્સનો ક્રિકેટર ઓલરાઉન્ડર રહી ચૂક્યો છે, જે પણ કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી રમ્યો છે. એટલે મોર્ને મોર્કલ, ગંભીર અને ડેસ્કેટી એ ત્રણેય આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી રમી ચૂક્યા છે. તો રિસેન્ટલી જ્યારે કેકેઆર આઈપીએલ ટાઇટલ જીત્યું ત્યારે ગંભીરની સાથે એ ટીમમાં અભિષેક નાયર હતા. એટલે આમ જોઈએ તો ગંભીરની બધી જ શરતો બીસીસીઆઈએ પૂરી કરી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ નવી કોચિંગ ટીમ એ ટીમ ઇન્ડિયાને આગામી સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મેજર આઈસીસી ટુર્નામેન્ટ જીતાડી શકે છે કે કેમ. તો મિત્રો, તમને શું લાગે છે, ભારતીય ક્રિકેટમાં જે ગંભીર એરા શરૂ થયો છે એના કારણે ટીમને આગામી સમયમાં વધારે સફળતા મળશે કે પછી નિષ્ફળતા મળશે? તમારો ઓપિનિયન કોમેન્ટમાં જણાવો અને ક્રિકેટને લગતા આ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.